તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડાના રણમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। રણમાં આવેલ વચરાજા દાદાના મંદિરે દર્શન માટે ગયેલા શ્રદ્ધાળુઓ વરસાદના કારણે રણમાં ફસાયા હતા। ઝીંઝુવાડા ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા ટ્રેક્ટરની મદદથી રણમાં ફસાયેલા અંદાજે 8થી વધુ ગાડીઓમાં ફસાયેલા લોકોને સહી સલામત રેસ્ક્યુ કરાયા હતા। તમામ લોકોને વચરાજા દાદાના મંદિર ખાતે આશરો આપવામાં આવ્યો હતો। તો પંચમહાલ જિલ્લામાં 2 દિવસ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે। કાલોલ તાલુકાના દેવચોટિયા સહિતના ગામોમાં ડાંગરનો ઊભો અને કાપણી કરેલો પાક પાણીમાં ડૂબી જવાથી બગડી ગયો। ઉપરાંત ગલગોટાની ખેતીને પણ ભારે નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વરસાદના કારણે થોડું નુકસાન તો ગયું જ છે, પણ અત્યારે દિવાળી પર વધારે નુકસાન ગયું છે અને નુકસાન જતાં મારે બહુ ખર્ચાનું, કેમ કે મારે છોકરો બી મોટો થઈ ગયેલો છે, છોકરા પહેરાવવાના હતા અને બધું આયોજન કરેલું હતું, પણ કમોસમી વરસાદના કારણે બહુ નુકસાન ગયું છે। ગલગોટા અને ડાંગરનું પણ બી નુકસાન ગયું છે। હવે સરકારમાં માગણી છે કે સર્વેયું વહેલી તકે કરે અને અમને વળતર આપે। પહેલાં ગલગોટાની ખેતી કરી હતી, પછી એ નિષ્ફળ ગયું। મકાઈ કરી તો મકાઈમાં પણ અમે નિષ્ફળ ગયા ને છેલ્લે આ ડોંગર કરી હતી, પણ એ ડોંગરમાં પણ આ કમોસમી વરસાદને લઈને અમારો પાક નિષ્ફળ ગયો છે। એમાં અમને સરકાર સહાય આપે એ અમારી નમ્ર વિનંતી છે। મોંઘું ખાતર બિયારણ લાયા અને એ પણ મળે એવું નથી, ખર્ચ પૂરું થાય એવું જ નથી અને ડોંગરનો પાક બધા જ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેડૂતોને કોઈ વળતર મળે એવું જ નથી સાહેબ। અને સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને આ ખેડૂતોને અમને સહાય મળે એવી નમ્ર વિનંતી છે, કારણ કે ખેડૂતો વ્યાજે પૈસા લઈને આવે છે, લોનો લઈને પૈસા ખેતી કરે છે અને આ પાક બધા નિષ્ફળ ગયા છે સાહેબ। અને જુઓ સાહેબ, આ બધા પૂરા છે ડોંગર પાણીમાં બિલકુલ ગરકાવ કરે છે, બિલકુલ ખેડૂતોને મળે એવું જ નથી। વરસાદ પડવાથી બધી ડોંગર ફેલ ગઈ। હવે અમે કઈ રીતે આનું ગુજરાન ચલાવીએ? આની ઉપર જ અમારું જીવન ધોરણ હતું બધું ડોંગર ઉપર। સરકારને વિનંતી કે અમારી વહેલી તકે સર્વે થઈ જાય અને વહેલી તકે વળતર મળે એવી અમારી આ અપેક્ષા। ડોંગરની ખેતી ઉપર લગ્ન કરવાનું, છોકરાનું લગ્ન કરવાની તૈયારી કરેલી દિવાળી પછી, પણ હવે આ ડોંગરનું ફેલ ગયું, શું કરવાનું? એટલે અમે કહીએ કે વહેલી તકે વળતર મળે અને વહેલી તકે સર્વે થઈ જાય। કાલોલ તાલુકા પંથકના દેવચોટિયા સહિતના ગામમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ખેડૂતોની જે કાપેલી ડાંગર હતી તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, સાથે સાથે જે ઊભી ડાંગર હતી તે પણ પાણીમાં જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતો હાલ નિરાશ વદને સરકાર પાસે 2 હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાનીનું વળતર આપવામાં આવે। આપ જોઈ શકો છો આ ખેડૂત છે ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે, સાથે સરકારને વિનંતી કરી રહ્યા છે કે મને સરકાર દ્વારા સહાયનું વળતર આપવામાં આવે। સાથે સાથે તેઓ રડમસ થઈ ગયા છે, આપ જોઈ શકો છો તેઓની આંખોમાંથી આંસુ નથી સુકાતા। ખેડૂતોની હાલ દયનીય જે હાલત છે તે જોવા મળી રહી છે। ખેડૂતોની એક જ માગણી છે કે સરકાર દ્વારા જે નુકસાન થયું છે તેનું સહાયનું વળતર આપવામાં આવે। ખેડૂતો આશા માનીને બેઠા હતા, એક મીટ માનીને બેઠા હતા ડાંગરની સારી ઉપજ થશે અને ડાંગરની ઉપજ થતાં જ પોતાના સંતાનોના લગ્નો સહિત જે ઘર વખરી સહિતનો અન્ય જે ખર્ચ છે તેમાંથી પૂરો કરશે, પરંતુ ખેડૂતોની સમગ્ર આશાઓ પર હાલ પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવે છે। ત્યારે સરકાર દ્વારા પણ ખેડૂતોની વારે આવી વહેલી તકે સર્વે કરી અને નુકસાનીનું વળતર આપવામાં આવે એવી કાલોલ પંથકના ખેડૂતોમાં માગ ઉઠી છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કાલોલ, પંચમહાલ। તો ખેડા જિલ્લાના ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો આવ્યો છે। 2 મહિના પહેલા આવેલ પૂરના કારણે ખેડૂતોના પાક અને જમીન બંનેને ભારે નુકસાન થયું। આ નુકસાન અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતો અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો, છતાં સરકારે જાહેર કરેલ રાહત પેકેજમાંથી ખેડા જિલ્લાને બાકાત રખાતા ખેડૂતો નિરાશ થયા છે। રસિકપુરા અને આસપાસના ગામડાઓના ખેડૂતોનું કહેવું છે કે સર્વે થયા છતાં સહાય મળી નથી। ખેડૂતો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો સહાય નહીં મળે તો ખેડૂતો આંદોલન કરશે। પહેલું પૂર આવેલું હતું અને બીજું પૂર 7/9 આવેલું હતું। પૂરમાં તમામ ખેતી અને બધું નિષ્ફળ ગયેલું હતું। તે વખતે બી ન્યૂઝ 18ની ટીમે 2 વાર સર્વે કરેલું હતું, એ ન્યૂઝમાં આપેલું બી હતું। અમારા તમામ ખેતરો તમે અત્યારે હાલ પણ જોઈ શકો છો, કંઈ પણ છે જ નહીં, બધું નિષ્ફળ ગયેલું છે। છતાં પણ સરકારે અમારા તાલુકાને જાહેર કર્યો નથી નુકસાનીમાં, બરાબર? તો અમારી નુકસાની ક્યાં ગયા? અમે કોની જોડે જઈએ? તો સાહેબ અમારા સરપંચોને અત્યારે જવાબ શું આલવો ગામને?
તો તમે ફોર્મ કેમ ભરાયા હતા અમારી જોડે? કે તમે અમારે જે પૂર આવ્યું 26/9 આવ્યું અને એક 7 તારીખે આવ્યું, આ બે પૂર આવ્યું અને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે. રસિકપુરા ગામમાં અહીંયા પ્રાંત સાહેબ અને ધારાસભ્ય બે રાત રહીને અહીં ગયા છે અને 100 થી 150 જણાને અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડેલી હતી. આવી ભયંકર પરિસ્થિતિ ગામની થવા છતાં આજ દિન સુધી અમને જે પાક નુકસાનીનો સર્વે કર્યો છે પણ હજુ અમારો સમાવેશ કરવામાં નથી આવ્યો. કપાસ, ડાંગર, શાકભાજી અને શાકભાજીમાં તો સાહેબ જે તમે આગળ પણ જોયું હતું કે ભીંડાના પાકની હાલત શું થયેલી હતી મારી, અને મને એમાં કાંઈ પણ ઉપજ નથી મળેલી અને હવે અમારી પરિસ્થિતિ બહુ ભયંકર થયેલી છે સાહેબ. ખેડા જિલ્લામાં જે પ્રકારે ઓગસ્ટ મહિનાની અંદર સાબરમતી નદીનું પાણીનું પૂર આવ્યું, આ પૂર તો એવું આવ્યું કે એક સપ્તાહમાં 2 વાર પૂર આવ્યું. હું જે ઊભો છું તે રસિકપુરા ગામ ખેડા તાલુકાનું છેલ્લું ગામ, અને આ ગામની અંદર અંદાજિત કહી શકાય કે 1000 હેક્ટરથી વધુ જગ્યાની અંદર આ પૂરના પાણી ફરી વળ્યા હતા અને આજુબાજુના જે તમામ ગામો છે તેનો પાક સમગ્ર નિષ્ફળ ગયો હતો. જોકે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે સમગ્ર બાબતને લઈને સર્વે થયો હતો, પરંતુ સરકારે જે પેકેજ જાહેર કર્યું છે પેકેજમાં આ ગામનો સમાવેશ કરવામાં નથી આવ્યો કે નથી ખેડા જિલ્લાનો સમાવેશ કરવામાં. આપણે ખાસ ખેડૂતો જોડાયા છે. રસિકપુરાની અંદર પાણી જે આવ્યું 24/8 પાણી, તેથી 24/8 પાણી આવ્યું અને 7/9 પાણી આવ્યું. પાણી આવ્યું એટલે આખા ગામની અંદર પૂરું પાકનું નુકસાન થઈ ગયું, બરોબર, પણ એનું કોઈ વળતર હજુ હાલ મળ્યું નથી. અને જે અસરગ્રસ્ત વિસ્તાર જે કીધો એમાં અમારા ગામનો સમયવાસ થયો નથી, બરોબર. નહીં ખેડા જિલ્લાનું નામ આવતું કે આજુબાજુ આ જે સાબરમતી નદી પાણી આવવાથી જે 10-15 ગામનો સમાવેશ એ પણ નહીં થયો. એમ 10 દિવસના ગાળામાં 2 વાર એમાં તમામ પાકો ખેતીવાડીના નિષ્ફળ ગયેલા છે. હજુ સુધીમાં કોઈ પણ જાતનું વળતર કે પેકેજ અમારા ગામમાં જાહેરાત કરી નથી. તમામ વસ્તુનું સર્વે થઈ ગયો છે, પણ આ ઉપરવાળા અમારા ખેડા જિલ્લો શીખવે અમે પાકિસ્તાનના હોય એવું વર્તન કરે છે અમારી સાથે. અમારા જે ઉપલી અધિકારીઓ, ધારાસભ્યો, સંસદ સભ્ય હજુ સુધી અમારા કોઈની છાંકણી લીધી નહીં. તો આ લોકોએ અમને કંઈ આશ્વાસન જેવું કર્યું ને તમને આપીશું કે આ કરશું કે તે કરશું. આનો જો યોગ્ય નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચીધા માર્ગે આંદોલન કરીશું. તેમ છતાંય નિકાલ નહીં આવે તો હિંસક આંદોલન માટે અમારા ખેડૂતો બધા તૈયાર થઈ જશે. અમારા ગામમાં જેમ કે જોવા જઈએ તો ડાંગર છે, કપાસ છે, શાકભાજી છે, શાકભાજીમાં દૂધી છે, રીંગણ છે, ભીંડા છે અને માળવાવાળી ખેતી પણ બહુ છે. પણ અમારા ગામમાં 10 દિવસમાં 2 વાર પાણી આવ્યું, તેના લીધે અમારા ગામમાં 100% નુકસાની થયેલ છે અને ગામમાં પણ બહુ જ નુકસાની થઈ છે. કેટલા વિપુલ પ્રમાણમાં ઘરોને પણ નુકસાન થયું છે. પણ આજ સુધી સર્વે 2 વાર થઈ ચૂક્યા છે, પણ આજ દિન સુધી અમારા ગામમાં કોઈ પણ પૈસાની કોઈ જાહેરાત કરી નથી. અંદાજે ખેડૂતને 70,000 થી 75,000 રૂપિયાનું વિઘાદીઠ નુકસાન થયું હતું. સર્વે થઈ ગયો છે, પરંતુ ખેડૂત એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર આ સર્વેના આધારે તેમને